અનિયમિત એસટી બસ સેવા સામે વિદ્યાર્થીઓનો રોષ, બસો રોકી કર્યું વિરોધ પ્રદર્શન। વડોદરા જિલ્લાના સાકરદા ગામે અનિયમિત અને અપૂરતી એસટી બસ સુવિધાથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે એકત્ર થઈને બસો રોકીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। લાંબા સમયથી રજૂઆતો છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા। વિદ્યાર્થીઓમાં આ મામલે ભારે રોષ જોવા મળ્યો છે। આણંદ રૂટ ઉપરથી પૂરતી બસ સેવા ઉપલબ્ધ નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓએ સરકારી એસટી બસો રોકીને દેખાવો કર્યા છે। વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ એસટી વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક ધારાસભ્યને પણ એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને બસોની સંખ્યા વધારવા માટે પત્રો લખ્યો હોવા છતાં સમસ્યા યથાવત રહી છે। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર 52 બેઠક ધરાવતી બસમાં રોજના 80 થી 100 વિદ્યાર્થીઓને મુસાફરી કરવી પડે છે, જેના કારણે ભારે હાલાકી અને અકસ્માતનો ભય રહે છે। વિરોધ દરમિયાન ભાદરવા જિલ્લા પંચાયત સભ્ય આકાશી પરમારે પણ સ્થળ પર પહોંચી એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વિદ્યાર્થીઓની સમસ્યા રજૂ કરી હતી। આ ઘટનાની જાણ થતાં ભાદરવા પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ત્યારબાદ સાવલી ડેપોના મેનેજરે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી અને તેમની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો। હું સાકરદા ગામની વિદ્યાર્થીની છું। અત્યારે અમે રોજબરોજ આણંદ કોલેજ ખાતે જઈએ છીએ, જ્યાં અમને ઘણી તકલીફો પડે છે। એક બસમાં 52ની સીટમાં અત્યારે અમે 120 જણ જઈએ છીએ। કોઈને કંઈ થાય એની કોઈ જવાબદારી લેતું નથી। જ્યારે પોલીસ બાઇક પર 3 જણ હોય છે તો બી ઊભા રહી મેમો ફાડે છે। બસમાં આટલા ભરે છે તો બી કંઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી। રોજ ઘણી તકલીફો થતી હોવા છતાં કોઈને કંઈ નિવાડો આવતો નથી। કેટલી વાર અરજી અમે આપી ચૂક્યા છે। છેલ્લા કોલેજ ચાલુ થઈ ત્યારથી 1 મહિનાથી અમે હેરાન થઈએ છીએ। ત્યારબાદ અમે આ ત્રીજી સ્ટ્રાઇક કરી છે અને ત્યારે અમે આ પગલું લીધું છે કે જ્યારે ડેપો મેનેજર અહીંયા આવી અને અમારી રજૂઆત સાંભળશે અને અમને લેખિત આપશે તો જ આજે અમે અહીંયાથી બસો જવા દઈશું। બાકી આનું કોઈ નિવારણ નહીં આવે તો અમે અહીંયા જ ઊભા રહીશું અને ડેપો મેનેજરે અહીંયા આવી અને નિવારણ કરવું પડશે। અને જો એ બસ બી ચાલુ થશે અને 2 દિવસ આવશે ને ફરી નહીં આવે તો બી ફરી આ વસ્તુ થશે। જ્યારે મોદી કહે છે કે જ્યારે ભણશે બાળકો ત્યારે જ ઇન્ડિયા આગળ વધશે, તો જ્યારે બાળકોને આવી અગવડ પડતી હોય તો બીને જ બાળકો કોલેજ સુધી પહોંચી નહીં શકતા કે બસમાં ઊભા રહીને જવું પડશે, વાગી જશે। હમણાં થોડા દિવસ પહેલાં જ એક છોકરીનો પગ ફ્રેક્ચર થયો, અત્યારે 3 મહિના એને ઘરે બેડ રેસ્ટ આવી ગયો। તો હવે એ છોકરીનું ભણતર બગડે છે અને રોજ અમને બસો પણ ટાઈમે આવતી નથી અને રોજ અમારે કોલેજ જવા માટે એક લેક્ચર પહેલાં છૂટી જાય છે। રોજ અમારે આ બધું ભણતરમાં બી નુકસાન થશે।